આજે આપણે વાત કરીશું એવા મહાન વ્યક્તિની સત્ય જીવન ઘટનાની જેમનો આ જગત પર ખૂબ જ મોટો ઉપકાર છે। એવા મહાન વ્યક્તિના એક જીવન પ્રસંગની વાત કરવા જઈ રહ્યા છીએ। ચાલો તો શરૂઆત કરીએ। એક ગામમાં એક બાળક તેની માતા સાથે રહેતો હતો। બાળક દરરોજ શાળાએ જાય અને ભણે। એક દિવસ શાળાના આચાર્યએ બાળકને એક પત્ર આપ્યો અને કહ્યું કે આ પત્ર ઘરે આપી દેજે। બાળકે ઘરે આવીને આ પત્ર તેની માતાને આપ્યું। માતાએ પત્ર વાંચ્યું અને વાંચતા વાંચતા માતાની આંખમાંથી આંસુ આવવા લાગ્યા। બાળકે માતાને રડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે બેટા તું ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને શાળામાં એવા કાબિલ શિક્ષક નથી જે તને ભણાવી શકે, તેથી હવે તું શાળાએ ના જઈને ઘરે જ અભ્યાસ કરજે। દિવસો વીતતા ગયા। બાળક ભણીને મોટો થઈ વૈજ્ઞાનિક બની ગયો અને આ વૈજ્ઞાનિકે બલ્બની શોધ કરી। હા, હું વાત કરું છું જે થોમસ આલ્વા એડિસનની, જેમણે બલ્બની ક્રાંતિકારી શોધ કરી। બલ્બની શોધ પછી થોમસની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ। જ્યાં જાય ત્યાં તેમને મળવા માટે લોકોની ભીડ લાગી જતી। એક દિવસ થોમસ ઘરે હતા અને બધો જૂનો સામાન જોઈ રહ્યા હતા। તેમાં એક સંદૂક મળ્યું અને આ સંદૂક ખોલતા તેમાંથી પેલો પત્ર મળ્યો જે આચાર્યએ આપ્યો હતો। થોમસે એ પત્ર વાંચ્યો। થોમસ પત્ર વાંચી ચોંકી ઉઠ્યા। તેમાં લખ્યું હતું કે તમારો બાળક ભણવામાં ખૂબ જ નબળો છે અને તે ભણી શકે એવું લાગતું નથી, જેથી તમારા બાળકનું નામ શાળામાંથી કમી કરવામાં આવે છે। મિત્રો, વિચારવા જેવું છે કે જે બાળકને શાળામાંથી નબળો કહીને નામ કમી કરી દેવામાં આવ્યું હતું, એ બાળક એ સદીનો સૌથી મહાન શોધક હતો। આ સત્ય ઘટના પરથી આપણને એવી શીખ મળે છે કે જે આજે કોઈ ક્ષેત્રમાં નબળો છે તે હંમેશા નબળો જ રહેશે એવું નથી। પ્રયત્ન કરનારને સફળતા અવશ્ય મળે છે। જે સફળતા તમે આજે નથી મેળવી શક્યા એ ફરી પ્રયત્ન કરી ભવિષ્યમાં મેળવી શકો છો। તો ઉઠો, જાગો અને તમારા લક્ષ્ય તરફ પ્રયત્નમાં લાગી જાઓ। સફળતા તમારી રાહ જોઈ રહી છે।